મિત્રો, શિયાળો એટલે સ્વાસ્થ્ય બનાવવાની ઋતુ. ગુલાબી ઠંડી અને તાજગીભરી સવાર. પણ શું તમે નોંધ્યું છે, આજકાલ ઘણા બહેનો અને ભાઈઓની એક જ ફરિયાદ હોય છે, શારદાબેન, શિયાળો આવે એટલે બહુ ભૂખ લાગે છે અને જોતામાં વજન 2 થી 4 કિલો વધી જાય છે. સ્વેટરની અંદર વધેલું પેટ તો છુપાઈ જાય છે, પણ જ્યારે ઉનાળો આવે ત્યારે એ ચરબી આપણને પરેશાન કરે છે. આજે હું તમને જે વાત કરવાની છું, જે ઉપાય બતાવવાની છું, એ માત્ર વાતો નથી પણ અનુભવનો નિચોડ છે. વિડીયોની શરૂઆતમાં જ મારે તમને એક જીવંત ઉદાહરણ આપવું છે, જેથી તમારો વિશ્વાસ દ્રઢ થાય. મારી પાસે હમણાં થોડા સમય પહેલાં જ સુરતથી મીનાબેન આવ્યા હતા. મીનાબેનની ઉંમર 42 વર્ષ હતી. એમની તકલીફ એ હતી કે ગયા શિયાળામાં એમણે એટલો બધો અડદિયા પાક અને ગુંદર પાક જેવી મીઠાઈઓ ખાધી કે એમનું વજન 3 મહિનામાં 8 કિલો વધી ગયું. એમને શ્વાસ ચડવા લાગ્યો હતો, ઘૂંટણમાં દર્દ શરૂ થઈ ગયું હતું અને શરીર ભારે ભારે લાગતું હતું. એ એટલા હતાશ થઈ ગયા હતા કે એમણે ખાવાનું સાવ છોડી દીધું, પણ વજન ઘટ્યું નહીં. પછી મેં એમને સમજાવ્યું કે બેન, ખાવાનું છોડવાથી વજન નહીં ઘટે, પણ સાચું ખાવાથી ઘટશે. મેં એમને આજે જે હું તમને બતાવવાની છું એ સાદો ઘરગથ્થુ પ્રયોગ અને થોડીક જીવનશૈલીમાં ફેરફાર સૂચવ્યા. તમને નવાઈ લાગશે મિત્રો, પણ માત્ર 1 મહિનામાં મીનાબેને ભરપેટ ખાઈને પણ 4 થી 5 કિલો વજન ઓછું કર્યું અને એમની એનર્જી ડબલ થઈ ગઈ. આજે એ એકદમ સ્વસ્થ છે. જો મીનાબેન કરી શકે તો તમે કેમ નહીં? પણ હા, શરત એક જ છે, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અડધું જ્ઞાન ઝેર સમાન છે. કોણે આ ઉપાય કરવો અને કોણે ન કરવો એ હું ખાસ જણાવીશ. સૌથી પહેલાં એ સમજીએ કે શિયાળામાં આપણું શરીર વજન કેમ વધારે છે. આપણું શરીર બહુ હોશિયાર છે. જ્યારે બહાર ઠંડી હોય ત્યારે શરીરને અંદરથી ગરમ રાખવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા મેળવવા માટે આપણું મેટાબોલિઝમ એટલે કે પચાવવાની શક્તિ તેજ બને છે અને આપણને વારંવાર ભૂખ લાગે છે. આયુર્વેદ પ્રમાણે શિયાળામાં આપણી જઠરાગ્નિ પ્રબળ હોય છે, એટલે આપણે જે ખાઈએ તે પચી જાય છે. પણ તકલીફ ક્યાં થાય છે? આપણે ભૂખ લાગે એટલે શું ખાઈએ છીએ? તળેલું, ગળ્યું, મેંદો કે જંક ફૂડ. અને બીજી બાજુ ઠંડીને કારણે આપણે કસરત ઓછી કરીએ છીએ, ચાલવાનું ઓછું કરીએ છીએ અને રજાઈમાં ભરાઈ રહીએ છીએ. એટલે આવક એટલે કે કેલેરી વધે છે અને જાવક એટલે કે કેલેરી બર્નિંગ ઘટી જાય છે. પરિણામે ચરબીના થર જામવા લાગે છે. આજે આપણે એ જઠરાગ્નિનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરીશું. હવે નોટ અને પેન લઈને બેસી જજો. હું તમને સવારથી સાંજ સુધીની દિનચર્યા અને ખાસ 3 રામબાણ ઉપાયો જણાવું છું. નંબર 1, સવારની શરૂઆત, મેથી અને લીંબુનો જાદુ. સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા પહેલાં અથવા પછી તરત તમારે 1 ખાસ પાણી પીવાનું છે. રીત: રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણા પલાળી દો. સવારે આ પાણીને મેથી સાથે સહેજ નવશેકું ગરમ કરો, ગાળી લ્યો અને તેમાં અડધું લીંબુ નીચોવો. જો તમને ડાયાબિટીસ ન હોય તો 1 ચમચી મધ ઉમેરી શકો છો. ફાયદા: મેથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે, જે શિયાળામાં જરૂરી છે. તે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને લીંબુ શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢે છે. આ પીધા પછી 30 મિનિટ સુધી બીજું કંઈ ન ખાવું. નંબર 2, નાસ્તો. રાજા જેવો પણ સાત્વિક. ઘણા લોકો વજન ઘટાડવા નાસ્તો બંધ કરી દે છે. આ મોટી ભૂલ છે. શિયાળામાં નાસ્તો પેટ ભરીને કરવો. શું ખાવું? પૌવા કે ઉપમાને બદલે બાજરીનો રોટલો અને લસણની ચટણી, અથવા મગની દાળના પુડલા, અથવા ઓટ્સની ખીચડી જેમાં ભરપૂર શાકભાજી હોય. કેમ? બાજરી ગરમ હોય છે અને તેમાં ફાઇબર ખૂબ હોય છે, જેથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. નંબર 3, બપોરનું ભોજન અને ખાસ ચરબી નાશક ચૂર્ણ. બપોરે જમતી વખતે તમારે એક નાનકડો ફેરફાર કરવાનો છે. ઘઉંની રોટલી ઓછી કરી દો અથવા બંધ કરી દો. શિયાળામાં ઘઉં પચવામાં ભારે પડે છે અને કફ વધારે છે. તેને બદલે જુવાર અથવા રાગીનો રોટલો લ્યો. હવે એક સિક્રેટ મસાલો લખી લ્યો. 1 ડબ્બીમાં શેકેલું જીરું પાવડર, સંચળ અને સૂંઠ પાવડર સરખા ભાગે મિક્સ કરીને રાખો. જમ્યા પછી 1 ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં આ અડધી ચમચી પાવડર નાખીને પી જવું અથવા છાશમાં નાખીને પીવું. ફાયદો: સૂંઠ શિયાળામાં અમૃત સમાન છે
તે તમારી પાચન શક્તિ વધારે છે અને વધારાની ચરબીને તોડવાનું કામ કરે છે. નંબર 4, રાતનું ભોજન ગરીબ જેવું. સૂર્યાસ્ત પછી આપણું શરીર આરામ માગે છે. 8 વાગ્યા પહેલાં જમી લેવું શ્રેષ્ઠ છે. રાત્રે કાચું સલાડ ન ખાવું. શિયાળામાં કાચું પચતું નથી અને વાયુ કરે છે. રાત્રે મગની દાળની ખીચડી અથવા ગરમ વેજીટેબલ સૂપ જેમાં દૂધી, ટમેટા, સરગવો હોય તે શ્રેષ્ઠ છે. હવે વિડીયોમાં એક નવી અને અગત્યની વાત ઉમેરું છું જે ઘણા લોકો નથી જાણતા. રાત્રે સૂતી વખતે ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ, પણ રીત અલગ છે. રીત: 1 કપ દૂધમાં એટલે કે જે દૂધ મલાઈ કાઢેલું હોય 5 ચમચી હળદર અને ચપટી તજનો પાવડર નાખીને ઉકાળવું. કેમ લેવું? તજ એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે. મતલબ કે તમારા લોહીમાં રહેલી સાકરને ચરબીમાં રૂપાંતરિત થતાં અટકાવે છે. રાત્રે આ પીવાથી ઊંઘ સારી આવે છે અને ઊંઘમાં પણ શરીર કેલેરી બર્ન કરવાનું કામ ચાલુ રાખે છે. આ શિયાળાનો બેસ્ટ વેટ લોસ હેક છે. સાવચેતી અને મર્યાદાઓ. કોણે શું ન ખાવું? મિત્રો, આયુર્વેદ કે ઘરગથ્થુ ઉપચાર એ કોઈ જાદુ નથી કે ગમે તે રીતે વાપરો. દરેકના શરીરની પ્રકૃતિ અલગ હોય છે. હવે હું જે કહું છું તે બહુ ધ્યાનથી સાંભળજો. આ ઉપાયો કોણે ન કરવા? નંબર 1, પિત્ત પ્રકૃતિવાળા લોકો જેમને શરીરમાં બહુ ગરમી રહેતી હોય, એસિડિટી કાયમ રહેતી હોય, હાથ પગમાં બળતરા થતી હોય, તેમણે સૂંઠ, મેથી અને તજનો ઉપયોગ ખૂબ ઓછો કરવો અથવા ડૉક્ટરને પૂછીને કરવો. આ વસ્તુઓ ગરમ હોય છે. નંબર 2, સગર્ભા બહેનો પ્રેગ્નન્સી દરમિયાન વજન ઘટાડવાના અખતરા ન કરવા. મેથી કે તજનો વધુ પડતો ઉપયોગ ગર્ભાશય માટે સારો નથી. તમારે માત્ર સંતુલિત આહાર લેવો. નંબર 3, હાઈ બ્લડ પ્રેશર જેમને બીપી ખૂબ હાઈ રહેતું હોય તેમણે મીઠું ઓછું લેવું અને ગરમ મસાલાનો ઉપયોગ મર્યાદિત કરવો. નંબર 4, કિડનીની બીમારી જેમને કિડનીની ગંભીર બીમારી છે તેમણે કોઈપણ જાતના ઉકાળા કે ડિટોક્સ વોટર ડૉક્ટરની સલાહ વગર ન પીવા. પોટેશિયમ વધી શકે છે. ઉપયોગ કરવાની લિમિટ: મેથી દાણા દિવસમાં 1 ચમચીથી વધુ નહીં. તજ પાવડર દિવસમાં 1 ચપટીથી વધુ નહીં. વધુ તજ લીવરને નુકસાન કરી શકે છે. સૂંઠ અડધી ચમચીથી વધુ નહીં. અતિ સર્વત્ર વર્જેત એટલે કે કોઈ પણ સારી વસ્તુ પણ માપમાં જ સારી લાગે. ઘરેલું ઉપચારની એક મર્યાદા હોય છે. તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો જોઈએ? નંબર 1, જો તમે ડાયટ નથી કરતા છતાં અચાનક 2-3 કિલો વજન ઘટી જાય. નંબર 2, જો તમને શ્વાસ લેવામાં અચાનક તકલીફ થવા લાગે. નંબર 3, જો પગમાં અચાનક સોજા આવી જાય અને ખાડો પડે. નંબર 4, જો તમને ચક્કર આવે કે ખૂબ નબળાઈ લાગે. આ લક્ષણો વજન વધવા કે ઘટવાના નથી, પણ કોઈ બીજી બીમારીના હોઈ શકે છે. ત્યારે રસોડાના ઉપચાર છોડીને પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ખાવા પીવા ઉપરાંત આ 2 વસ્તુઓ યાદ રાખજો. નંબર 1, તડકો. શિયાળામાં રોજ સવારે 15 મિનિટ કુમળા તડકામાં બેસો. વિટામિન ડી મળશે તો જ વજન ઘટશે. વિટામિન ડીની ઉણપથી પણ વજન વધે છે. નંબર 2, ચાવીને ખાવું. 32 વખત ચાવીને ખાવાનો નિયમ આજે જ લઈ લ્યો. મગજને પેટ ભરાયાનો સંદેશો મળતા 20 મિનિટ લાગે છે. ધીમે ખાશો તો ઓછું ખવાશે અને સંતોષ મળશે. તો મિત્રો, આ હતી શિયાળામાં વજન કાબૂમાં રાખવાની મારી ખાસ ટીપ. મેં તમને કહ્યું એમ આ કોઈ જાદુ નથી, પણ શિસ્ત છે. જો તમે કાલે સવારથી જ મેથીનું પાણી, બાજરીનો રોટલો અને રાત્રે હળવું ભોજન આ 3 નિયમ પાળશો તો મને વિશ્વાસ છે કે આવતા 15 દિવસમાં તમને તમારા શરીરમાં હળવાશ અને ફરક દેખાશે. તમારે આજથી જ શરૂઆત કરવાની છે. શું તમે તૈયાર છો? મને કોમેન્ટમાં લખીને જણાવો. હા, હું તૈયાર છું. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા પરિવારના સભ્યો, ખાસ કરીને જેઓ વજનથી પરેશાન છે, તેમની સાથે શેર કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને શિયાળાની મજા માણો. ફરી મળીશું એક નવા વિષય સાથે.